નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઈ જવાતા 1003 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં રાજસ્થાન પોલીસે મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ કન્ટેનર રોકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી રાજસ્થાન પોલીસે એક ઇસમની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં ચંદીગઢથી કન્ટેનર ચાલક કન્ટેનરમાં દારૂ ભરી ગુજરાતના પોરબંદર ખાતે લઈ જઈ રહ્યો હતો. જે આધારે રાજસ્થાન પોલીસે બાતમી મળતા પોલીસે માવલ ચેકપોસ્ટ ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં એક શંકાસ્પદ કન્ટેનર આવતા પોલીસે તેને રોકાવી સાઈડમાં કરી કન્ટેનર પાછળ તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ જોતા રાજસ્થાન પોલીસે કન્ટેનર ચાલક ખુમારામ જાટ રહેઠાણ શેરતરી બાળોતરાની અટકાયત કરી હતી. જોકે પોલીસે કન્ટેનરમાં 1003 જેટલી દારૂની પેટીઓ કબજે કરી કન્ટેનર ચાલક ગુજરાતમાં પોરબંદરમાં દારૂ ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.